હેલો એવરીવન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હેલો, જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. કેમ છો તમે? બસ મજામાં. હોપ તમારો બધાનો મંડે સારો ગયો હશે સો ફાર. Yeah. Yes, Yep. so far ઓલરેડી so good. ફેબ્રુઆરી સ્ટાર્ટ થઈ ગયો, રાઈટ? Yes. Yes, 1 month complete થઈ ગયું આઈ already. નો 2025 નું એક મંથ પતી બી ગયું, ખબર બી ના I પડી. know. ફાસ્ટ Yeah. જતું રહ્યું એવું લાગે છે. Yep. Time is flying. યસ. હેલો એવરીવન, જે બી અત્યારે લાઈવ જોઈ રહ્યા છે કે રિપ્લે જોશે, આજે અમે તમારા જોડે ડિસ્કસ કરવા માંગીએ છીએ કે ઘણા બધાને એવા ક્વેશ્ચન્સ હોય છે કે આ લેજિટમેટ બિઝનેસ છે કે નહીં, અને શું પ્રૂફ છે કે આ લેજિટમેટ બિઝનેસ છે, રાઈટ? ઇવન અમે લોકો એવરી મંડે તમારા સામે આવીએ છીએ, ઘણી બધી અમે બિઝનેસની ઇન્ફોર્મેશન બી શેર કરીએ છીએ, અને અત્યાર સુધી જે બી અમને ફોલો કરી રહ્યા છે, અમારા વિડીયોઝ જોઈ રહ્યા છે, બધાને ખબર હશે કે અમે લોકો ઘણા બધા ટાઈમથી આ બિઝનેસનો રન કરી રહ્યા છે સક્સેસફુલી, રાઈટ? અને અત્યારે તો સ્પેશિયલી લાઈક ટેક્સ સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે કે જ્યાં બી તમે જોબ કરો છો કે તમારા બિઝનેસ છે, બધા 1 બાય 1 ટેક્સ ફાઇલ થશે હવે. સો એક અમે બી આ બિઝનેસમાં સક્સેસફુલી અમે રન કરી રહ્યા છે, અને અમે બી જે બેનિફિટ અર્ન કરી રહ્યા છે, રાઈટ? અને એટલે જ કહીએ છીએ કે ટેક્સેબલ બિઝનેસ છે. સો ટેક્સ સિઝન ચાલી રહી છે, અને અમે બધાએ અમારા બિઝનેસનું ટેક્સ ફોર્મ રિસીવ કર્યું છે, જે કંપની થ્રુ અમે વર્ક કરીએ છીએ, રાઈટ? સો here is the proof. અમારા 4 પીપલનું લાઈક I don't know મારું કેમ બ્લર થાય, but there you Now go. it's good. Yeah. Yeah. So all 4 of us received our tax document to file our 2024 નો ફાઇલ ટેક્સ કરવા માટે. અને હું રેખા આંટી અને રાજ યુનાઇટેડ સ્ટેટમાંથી છે, અને કેયુરીબેન યુકેમાંથી છે. સો ઓબ્વિયસલી તમે જે બી કન્ટ્રીમાંથી તમારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હશે, બેઝડ ઓન ધેટ કન્ટ્રી તમે તમારું ટેક્સ ડોક્યુમેન્ટ રિસીવ કરો છો, અને તમે જે યરમાં ફાઇલ કરતા હશો એ યરમાં તમે રિસીવ કરશો, રાઈટ? અને આજનો આ એપિસોડ કરવાનો એ જ મીન હતો કે તમારા સુધી અમે પહોંચાડવા માંગીએ છીએ કે અમે આટલા વર્ષથી જે બિઝનેસ કરી રહ્યા છે એ ખરેખરમાં લેજિટ છે, ટ્રસ્ટેબલ છે, અને લીગલ બિઝનેસ છે. મને જાતે 4 વર્ષ પૂરા થયા છે 31 જાન્યુઆરીના, અને હું સક્સેસફુલી મારો બિઝનેસ ફૂલ ટાઈમ રન કરી રહી છું. મારી ડોટરની જોડે ટાઈમ સ્પેન્ડ કરું છું, ફેમિલી ટાઈમ બી સ્પેન્ડ કરું છું, અને જોડે જોડે મેં મારી ઓન આઈડેન્ટિટી બી બનાવી છે. અને ઘણું બધું શીખવાનું, જાણવાનું, ગ્રો થવાનું મળ્યું છે આ બિઝનેસમાં. અને અમે બધા આજે અમારું થોડું અમે શેર કરીશું કે કેમ અમને લોકોને લાગ્યું કે આ બિઝનેસ અમારા માટે છે ને ઇટ્સ લીગલ બિઝનેસ. Yeah. So હું પહેલા જોઈન થઈ ત્યારે મને પણ એવું જ હતું કે આ બિઝનેસ ઇટ્સ અ કોમન ક્વેશ્ચન કે આ બિઝનેસ લીગલ છે કે નહીં, બીકોઝ હમણાં કેટલા બધા સ્કેમ થઈ રહ્યા છે, રાઈટ? સો એટલે અમે લાઈક પ્રૂફ બતાવીએ કે એટલીસ્ટ તમને ખબર પડે. એનો હવે 2-4 દિવસ પર જ મને મારું ટેક્સ ડોક્યુમેન્ટ મળ્યું, એટલે એ પ્રૂવ જ કરે છે કે ઇટ્સ રેકગ્નાઇઝેબલ એન્ડ ઇટ ટેક્સેબલ. illegal તમે આ કન્ટ્રીમાં હો તો you won't be able to do this business. You have to be legal. લાઈક સર્ટન અમાઉન્ટ થી વધારે હોય તો તમને ટેક્સ ડોક્યુમેન્ટ મળે છે, અને એવરી કન્ટ્રી ડિફરન્ટ છે, so it's good to check your country what the tax implication is. Tax season છે ને બહુ stressful હોય છે normally, but with our business model માં we get access to all the tax benefits, કે tax filing કેટલું simple છે, it's a lifestyle. મને આ બિઝનેસમાં એપ્રિલમાં 3 વર્ષ થવાના, so પહેલા મારા હસબન્ડ તો બહુ સ્કેપ્ટિકલ હતા, અને ટેક્સ ડોક્યુમેન્ટ પહેલા વર્ષે આવ્યું એટલે હી ઇઝ સેટિસ્ફાઈડ બીકોઝ હી ઇઝ એકાઉન્ટન્ટ. એટલે એકાઉન્ટન્ટ એટલે has to be right? So એટલે પણ મને પણ ધરતીએ કીધું તેમ બહુ બધું શીખવાનું મળ્યું. મને બધાને હેલ્પ કરવાનું પણ બહુ ગમે છે, ને નવું શીખવાનું ગમે છે. So I'm getting all that. ને as you know from my page, હું travel પણ બહુ કરું છું, with and my business goes with me wherever I go, right? So I'm loving it and I'll never give up this business. That's very true. અને જેમ અમે બધા અમારા ડોક્યુમેન્ટ્સ અને જે ચેક ઓર ટેક્સ પેપર અમે બતાવ્યા છે, so that's the main legitimate proof કે
આ બિઝનેસ લેજિટિમેટ છે. અનધર થિંગ એઝ વેલ કે તમે અમને ચારેયને ગૂગલ બી કરી શકો છો. યુ વિલ ચેક અવર બિઝનેસ પેજ. તમને અમારા બિઝનેસ પેજ તમને દેખાશે, અમારું વેબસાઇટ તમને દેખાશે. તમે વેબસાઇટ પર બી ચેક કરીને કોપીરાઇટ કે જે પણ લેજિટિમેટ કે જે રિયલ હોય છે એનું જે લિંક હોય છે તે બી તમે ચેકઆઉટ કરી શકો છો. તો એવું નથી કે વી આર જસ્ટ શોઈંગ યુ ડોક્યુમેન્ટ, but there are real proof that you can search as well on the Google. સાથે સાથે મને પણ આ બિઝનેસને જોઈન કર્યાને ઓલમોસ્ટ 3 years થવાના. અને લાઈક મારા માટે બી સૌથી મોટું રીઝન એ હતું કે લાઈક ઇઝ ઇટ લેજિટિમેટ, બીકોઝ આઈ હેડ અ પ્રીવિયસ કપલ ઓફ એક્સપિરિયન્સ વિથ ધ ઓનલાઈન બિઝનેસ. અને મારા લાઈક આઈ વોઝ લકી ઇનફ કે મારી કોચે મને એનું સ્ટેટમેન્ટ ને ટેક્સ બતાવ્યું હતું. યુઝ્યુઅલી એવું નહીં હોય બીકોઝ ઇટ્સ કાઇન્ડ ઓફ વેરી કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન, રાઈટ? બટ ઇફ યુ હેવ અ ગુડ રિલેશન બિટવીન કોચ, મેન્ટર ઓર વિથ યુ, તો તમને એ લોકો બતાવી શકે છે કે લાઈક ઓકે ધીસ ઇઝ માય સ્ટેટમેન્ટ, ધીસ ઇઝ હાઉ મચ આઈ મેડ ધ મની એન્ડ ઓલ. અને સાથે સાથે લાઈક આઈ સે કે તમે ગૂગલ કરી શકો છો અમને. અને લાઈક અમે ઓલવેઝ મંડે આવીએ છીએ અને અમે અમારો રિયલ એક્સપિરિયન્સ, રિયલ ટેસ્ટિમોની અમે શેર કરીએ છીએ. તો દેટ્સ અનધર ગુડ પ્રૂફ કે ભાઈ એવું નથી. એવું હશે તો અમે અમે આગળ મેન્શન કર્યું છે તેમ અમારો ફેસ બતાવતે જ નહીં. અમે તમને કંઈ કહેતે જ નહીં કે તમે અમારું બિઝનેસ પેજ ચેક કરો, વેબસાઇટ ચેક કરો, કે અમને મેસેજ કરો, રાઈટ? સો એઝ અ every Monday coming on face, that's I think one of the great proof can like no, we are legitimate, we are committed to come on this business and we are like committed with this business કે no matter what અમારી પર્સનલ લાઈફ કે અમારી વર્ક લાઈફ હોય, પણ જ્યારે આ બિઝનેસનો ટાઈમ હોય તો અમે આ બિઝનેસ કરીએ છીએ. સો ઇટ્સ ફ્લેક્સિબિલિટી ઇઝ ધ મેઇન કી in I think with this business. Yeah, That's true. that's true. અને આપણે કઈ વસ્તુ પર વિશ્વાસ કરીએ, જે વસ્તુ આપણને સામે દેખાય, રાઈટ? આપણે ટ્રેડિશનલ બિઝનેસ બી હોય તો કોઈ એ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય અને ઘણી બધી વખત એવું હોય છે કે આપણે મૂવીમાં બી જોયેલું છે કે કોઈએ ટેમ્પરરી કોઈ ઓફિસ સ્ટાર્ટ કરી હોય અને આફ્ટર ફ્યુ મંથ્સ એ ડિસઅપિયર થઈ જાય, રાઈટ? સો ટ્રેડિશનલ બિઝનેસમાં કે જે લોકો એવી રીતે બી ટ્રાય કરતા હોય છે એ લોકો બી આફ્ટર ફ્યુ મંથ્સ તે કાન સર્વાઈવ, કેમ કે જે લોકો બ્લફ કરી રહ્યા છે, ખોટું કરી રહ્યા છે, એ લોકો એક ટાઈમ પ્લેસ ઉપર થોડા ટાઈમથી વધારે નથી રહી શકવાના, રાઈટ? તમે અમારા પેજ ઉપર જઈ શકો છો, અમારી પ્રોફાઇલ ઉપર જઈ શકો છો. તમને ખબર પડી જશે કે અમે ખાસા ટાઈમથી આ વસ્તુ કરી રહ્યા છીએ. અને ઘણા લોકોએ તમારી જોડે અપ્રોચ કર્યો હશે જે લોકો ઇલીગલ બિઝનેસ કરે છે કે બીજા કોઈ રીતે એ લોકો મની અર્ન કરે છે. સો યુ વુડ હેવ નોટિસ્ડ કે એ લોકોએ તમને મેસેજ કર્યા પછી આફ્ટર ફ્યુ મંથ્સ તમે એમની પ્રોફાઇલ વિઝિટ કરવા જશો ને, તેમની પ્રોફાઇલ જ ડિસઅપિયર થઈ જશે, રાઈટ? જો તમે અમારી જોડાથી 3 year પહેલા ઇન્ક્વાયરી કરી હશે ને તો બી તમે અમારા ફેસબુક ચેટમાં જઈને જોશો ને તો અમે લોકો હજી ત્યાં અવેલેબલ છીએ. સો અમે લોકો ડિસઅપિયર નથી થયા, અમે ડિસઅપિયર થવાના પણ નથી. સો ધેટ્સ ધ વન ઓફ ધ પ્રેઝન્સ જે પ્રૂવ કરે છે કે અમે લેજિટ છીએ. અનધર રીઝન કે આ બિઝનેસ લેજિટ છે અને અમે કરીએ છીએ એ છે કે અમે બધા ઇમિગ્રન્ટ્સ છીએ, અમે બધા ઇન્ડિયન છીએ, અમે લોકો બહારની કન્ટ્રીમાં રહીએ છીએ. અમારા બધાનું ફેમિલી છે. અમે નથી ઈચ્છતા કે અમે કોઈ એવા બિઝનેસમાં જોડાઈએ કે જે અમને કે અમારા ફેમિલીને ફ્યુચરમાં ઇશ્યુ ક્રિએટ કરે, રાઈટ? કે જો કોઈ બી ઇલીગલ બિઝનેસ હોય તો ડેફિનેટલી આજે નહીં તો ક્યારેક કોક ને કોક લોકો એમાં પ્રોબ્લેમમાં ફસાતા હોય છે. તો વાય અમે એવા પ્રોબ્લેમમાં ફસાઈએ અને વાય અમે તમને લોકોને એન્કરેજ કરીએ? ડેફિનેટલી ધેટ્સ નોટ હાઉ વી વોન્ટ, રાઈટ? એ આ વસ્તુને પ્રૂફ આપે છે કે અમારી પાસે ડોક્યુમેન્ટ છે. તમે જ્યારે જોઈન કરશો તમને બી સેમ ડોક્યુમેન્ટ મળશે. બધા કન્ટ્રીમાં પ્રોસેસ અલગ અલગ રીતે થાય છે. યુકેમાં ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર થતું હોય છે, યુએસ કેનેડામાં એ લોકોને ચેક મળે છે. સો પ્રોસેસ સેમ છે ફ્યુ કન્ટ્રીઝ માટે, જેમ કે યુરોપિયન કન્ટ્રી માટે સેમ છે, યુએસ માટે સેમ છે, કેનેડા માટે સેમ છે. બટ જે બી જગ્યાએ થઈ રહ્યું છે બધી જગ્યાએ રજીસ્ટર થઈને થઈ રહ્યો છે બિઝનેસ અને લેજિટિમેટ રીતે થઈ રહ્યો છે. સો ઇટ્સ અપ ટુ યુ કે તમારે વિશ્વાસ કરવો કે ના કરો, કેમ કે અમે કર્યો તો વિશ્વાસ અને અમે હજી બી કરીએ છીએ અને અમે હંમેશા કરતા રહીશું. અને ધેટ્સ ધ રીઝન કે અમે લોકો અહીંયા દરરોજ આવી શકીએ છીએ. ખોટું કરતા હોત તો અમે દરરોજ ના આવી શકત. અને અમે લોકો લાઈક અમારા ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરતા આ બિઝનેસ રન કરી રહ્યા છે. સો ફ્લેક્સિબિલિટી તો છે જ ત્યાં, રાઈટ? પણ એવું બી નથી કે કશું હાઈડ છે આ બિઝનેસમાં કે ના. અમે ગમે તે એકે બી નથી બતાવ્યું રિઝલ્ટ. વી ઓલ ગેટિંગ રિઝલ્ટ એન્ડ અમને ચારેયને બી ટેક્સ મળ્યું છે, જેવું લાઈક ઘણા બધા લોકો જે બિઝનેસમાં જોડાયેલા છે બધાને અત્યારે રિસીવ થયા જ હશે.
સો ડેફિનેટલી તમે ટ્રસ્ટ કરી શકો છો આ બિઝનેસને, અને અમે બધા સક્સેસફુલી રન કરી રહ્યા છીએ, માઇલસ્ટોન્સ અચીવ કરી રહ્યા છે. સો જે લોકોએ 2024માં એ વિચારીને પાસ કરી દીધું કે આ લેજિટમેટ છે કે નહીં, હું કરું કે નહીં, કરી શકીશ કે નહીં, એ બધા માટે આ ગુડ ઓપોર્ચ્યુનિટી છે કે તમે હજી તો એક જ મંથ પાસ થયું છે, નવું વર્ષ ચાલુ થવાને, એન્ડ ઓફ ધ યર સુધીમાં તમે બી અમારી જગ્યાએ આવી શકો છો અને તમારી જર્ની બી શેર કરી શકો છો, રાઈટ? સો ડેફિનેટલી તમે અમને બી રીચ આઉટ કરી શકો છો, કોઈ બી ક્વેશ્ચન હોય તો રિલેટેડ એની લાઈક બિઝનેસ રિલેટેડ કે કઈ બી ક્વેશ્ચન છે કે તમે અમારા પેજ ઉપર જઈને બી અમારી જર્ની જોઈ શકો છો કે થોડું તમને મોટિવેશન કે ઇન્સ્પિરેશન મળી જાય ત્યાંથી. અને યસ, સો હોપ આજનો જે ટોપિક છે અમે લાઈક સારો એવો તમને પ્રૂફ બતાવ્યું હશે કે જેથી તમને લાગે કે બિઝનેસ લેજિટ છે. અને થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. Thank you. Thank you. Jai Shri everyone. Krishna. Jai Shri Krishna. Jai Shri Krishna. Krishna.